નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ભૌતિક વિજ્ઞાન સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ જે પણ ક્લાસ થયા એ ક્લાસની અંદર આપણે લંબાઈનું માપન શીખ્યા હતા. અલગ અલગ ભૌતિક રાશિઓનો અભ્યાસ આપણે કરી રહ્યા છીએ અને જેની અંદર પ્રથમ જે રાશિ હતી લંબાઈ, એને કેવી રીતે માપવી, કયા સાધનોનો ઉપયોગ થશે, આ બધો અભ્યાસ આપણે લાસ્ટ ટાઈમ કર્યો હતો. બરાબર. હવે એની અંદર આપણે આગળ વધીએ અને આજે આપણે બીજી ભૌતિક રાશિઓના માપન વિશેનો અભ્યાસ કરીશું. તો બીજી રાશિ છે દળ, જેનું માપન કેવી રીતે થાય, એની અંદર કયા સાધનો વપરાશે એ આપણે અહીં જોવા જઈ રહ્યા છીએ. દળ એટલે શું? સૌ પ્રથમ તો કોઈ વસ્તુના વજનને દળ કહેવાય એવું નથી. વજન એ તો એ વસ્તુ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે, જેની અંદર દળ સાથે ગુરુત્વ પ્રવેગનો ગુણાકાર થયો હોય એટલે mgને કહેવાય પદાર્થનું વજન. પણ આ જે m છે, g સાથે જે પદ છે, આ પદાર્થનું વજન થયું. પદાર્થનું વજન એટલે શું? તો પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. તો આ જે m પદ છે આની અંદર, એને કહેવાય પદાર્થનું દળ. પ્રથમ ચેપ્ટરની અંદર તમે ગુરુત્વાકર્ષણનો નિયમ જોયો. સરે તમને નિયમ કરાવ્યો હતો, જેની અંદર સરે તમને શીખવ્યું હતું કે બે દળ ધરાવતા પદાર્થો છે તેઓ એકબીજાને આકર્ષે છે. તો આ જે આકર્ષણ બળ લાગ્યું એ કોના કારણે લાગ્યું? તો પદાર્થના દળના કારણે. એટલે દળ એ પદાર્થનો એક ગુણધર્મ છે. દળ શું છે? પદાર્થનો એક ગુણધર્મ. અને તે પદાર્થ ક્યાં છે, એટલે કે એની સ્થિતિ, ત્યાં આગળ દબાણ કેટલું છે, તાપમાન કેટલું છે, એના ઉપર આધાર રાખતું નથી. એટલે ઘણી વખત તમે જ્યારે 9મા 10મા ધોરણની અંદર હતા ત્યારે એવું કંઈક આવ્યું હશે કે પદાર્થનું વજન પૃથ્વી ઉપર આટલું છે તો ચંદ્ર ઉપર કેટલું હશે. વજન પદાર્થનું બદલાશે, પરંતુ દળ એ દરેક જગ્યાએ સરખું જ રહેશે. અત્યારે જ મેં તમને કીધું પદાર્થનું વજન એટલે m × g. g શું છે? ગુરુત્વ પ્રવેગ. તો પૃથ્વી ઉપર gનું મૂલ્ય અલગ હશે, ચંદ્ર ઉપર અલગ હશે, પરંતુ mg ખરું એ દરેક જગ્યાએ સરખું જ હશે. એટલે પદાર્થનું દળ એ પદાર્થ ક્યાં છે, ત્યાં દબાણ કેટલું છે, તાપમાન કેટલું છે, એ બધા ઉપર આધાર રાખતું નથી. આ જે દ્રવ્યમાન છે એને માપવાનો આપણો જે SI એકમ છે એ શું છે? કિલોગ્રામ. આપણે SI પદ્ધતિની અંદર 7 રાશિઓ અને તેના એકમ જોઈ જ ગયા છીએ અને બધાની સંજ્ઞા પણ આપણે જોઈ છે. હવે આ જે કિલોગ્રામ શબ્દ આપણે વાપરીએ છીએ, તો 1 કિલોગ્રામ આપણે કોને કહેશું? આગળ પણ મેં તમને સમજાવ્યું છે કે કોઈ એક નક્કી કરેલી વસ્તુ હોય, એનું જે વજન છે, એનું જે દળ છે, એને 1 કિલોગ્રામ તરીકે લેવામાં આવે છે. એટલે એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ નક્કી થયેલી વસ્તુ છે. તો આવી જે આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ છે તે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા દ્વારા અલગ અલગ દેશની અંદર અલગ અલગ પ્રયોગશાળામાં મૂકવામાં આવી છે. જેમ કે ભારતની અંદર નવી દિલ્હી ખાતે જે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા છે, નેશનલ ફિઝિક્સ લેબોરેટરી, એની અંદર આ જે આકૃતિ છે એમાં બતાવેલો એક કાચની અંદર મૂકેલો તમને એક નળાકાર દેખાય છે. તમે ધ્યાનથી જોશો તો આ એક નળાકાર છે. એ નળાકારનું જે દળ હશે એ દળને અહીં 1 કિલોગ્રામ લેવામાં આવે છે. એટલે આખી દુનિયાની અંદર 1 કિલોગ્રામ દળ એ બધામાં તે સરખું રહે. એવું નહીં કે તમે ઇન્ડિયામાં 1 કિલોગ્રામ દળ કોઈક અલગ દળને કહેતા હો, અમેરિકામાં 1 કિલોગ્રામ દળ કોઈક અલગ દળને કહેતા હો, એવું નથી. દરેક જગ્યાએ આવું નળાકારનું એક સેમ્પલ એ આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા દ્વારા આપવામાં આવેલું છે અને અલગ અલગ દેશમાં અલગ અલગ પ્રયોગશાળામાં એ માપ રાખ્યું છે અને એના દળને કહેવામાં આવે છે 1 કિલોગ્રામ. બરાબર. એટલે દરેક જગ્યાએ 1 કિલોગ્રામ એ સરખું રહે
એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આવી રીતે નક્કી કરવામાં આવે છે, બરાબર. અને એ એકમોની જે પદ્ધતિ છે આપણી એ છે સિસ્ટમ ઇન્ટરનેશનલ એટલે SI પદ્ધતિ, જે હાલમાં આપણે વાપરીએ છીએ. તો દળના માપનની અંદર આટલી વસ્તુઓ છે. હવે તમે જુઓ તો ધારો કે મારે ઇલેક્ટ્રોનનું કે પ્રોટોનનું દળ માપવું હોય તો એના દળ બહુ નાના આવે. ઇલેક્ટ્રોનનું દળ જે ખરું એ 9.11 × 10⁻³ કિલોગ્રામ આવે કિલોગ્રામની અંદર, ને પ્રોટોનનું દળ જે ખરું એ 1.67 × 10⁻27 કિલોગ્રામ આવે. હવે -31 અને -27 બહુ નાના એકમો થઈ ગયા, એટલે એમના દળ બહુ નાના હશે. તો આવા નાના દળના માપન માટે એક નવો એકમ બનાવવામાં આવ્યો, જેને કહેવાય યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. અને શું કહેવાય? યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, જેને AMU વડે પણ દર્શાવવામાં આવે છે અને ખાલી U વડે પણ દર્શાવવામાં આવે છે, બરાબર. તો એની જે સંજ્ઞા છે એ U થશે. AMU એટલે એટોમિક માસ યુનિટ, બરાબર. એનું આખું નામ છે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. આ જે એકમ છે એ નાના દળના માપન માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ 1U કોને કહેવાતું હશે એ આપણે જોઈએ. તો કાર્બનના સમસ્થાનિકોનો અભ્યાસ તમે કર્યો હશે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 આવે, પરંતુ C11, C12, C13 આવા એના સમસ્થાનિકો આવે. તો તેની અંદરથી C12 જે ખરું છે, C12 જે છે કાર્બનનો સમસ્થાનિક, બરાબર, એની અંદર શું શું હશે? તો આ બતાવે કે 6 પરમાણુ ક્રમાંક જે ખરું એ તમને બતાવશે. પરમાણુ ક્રમાંક 6 છે એટલે એ બતાવે કે એની અંદર 6 પ્રોટોન રહેલા છે, બરાબર. પછી આ પરમાણુ ભાર છે એ પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા બતાવશે. એટલે 12 પ્રોટોન પ્લસ ન્યુટ્રોન છે, એમાંથી પ્રોટોનની સંખ્યાને બાદ કરો તો કેટલા ન્યુટ્રોન રહી ગયા? 6 ન્યુટ્રોન. એટલે 6 પ્રોટોન છે, 6 ન્યુટ્રોન. અને આ પરમાણુ ક્રમાંક બતાવે કે એટલા જ શું પણ હશે? ઇલેક્ટ્રોન હશે. તો 6 પ્રોટોન, 6 ઇલેક્ટ્રોન અને 6 ન્યુટ્રોન આ C12ની અંદર રહેલું છે, આ પરમાણુની અંદર. તો આ બધાનું દળ જે ખરું તે આ C12નું શું થાય? દળ થાય. તો C12ના એક પરમાણુનું જે દળ છે એનો કેટલો ભાગ લેવાનો? તો 12મો ભાગ લેવાનો. એટલે એનું જે પણ દળ હશે C12નું દળ, એને તમે 12 વડે ભાગી દો તો જે તમારો જવાબ આવશે એ જવાબને કહેવાય એક યુનિફાઈડ એટોમિક માસ. એટલે એનું મૂલ્ય તમે ગણશો તો તે તમને મળશે 1.66 × 10⁻27 કિલોગ્રામ. તો આ જે દળ છે એને કહેવાય એક એટોમિક માસ યુનિટ. એટલે 1U બરાબર આટલા કિલોગ્રામ થાય. એટલે જ્યાં પણ આટલું કિલોગ્રામ વજન આવશે ત્યાં આપણે શું લખીશું? 1U. એટલે લખવામાં સરળતા રહેશે. એટલા માટે આ નવો એકમ બનાવવામાં આવ્યો છે, બરાબર. આગળ જઈએ તો સામાન્ય રીતે આપણે લોકો દળનું માપન કેવી રીતે કરતા હોઈએ? તો તુલા વડે. તમે દુકાનની અંદર જાઓ તો આ રીતે સામાન્ય તુલા જે આવે આ રીતની આવે. અહીંયા એક વજન મૂકવામાં આવે, અહીં જે માપવાનું હોય એ મૂકવામાં આવે, અને પછી બંનેને સંતુલનમાં લાવીને એનું દળ સરખાવવામાં આવે, બરાબર. તો તુલા વડે આપણે સામાન્ય રીતે માપન કરતા હોઈએ. શેનું? દળનું. પછી જોઈએ તો સમજો કે મારે બહુ મોટી વસ્તુનું દળ માપવું છે, જેમ કે પૃથ્વીનું દળ માપવું છે, ગ્રહનું દળ માપવું છે, તારાનું દળ માપવું છે. તો તેનું તુલા વડે તો માપન ન કરી શકું. હું ચંદ્રને ઉઠાવીને તુલા ઉપર ના મૂકી શકું. તો એના માપન માટે ન્યૂટનના ગુરુત્વાકર્ષણ બળના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. આ કેવી રીતે કરશું એ આપણું આખું એક ચેપ્ટર હશે 8મું, જેનું નામ જ છે ગુરુત્વાકર્ષણ. એની અંદર આપણે એનો અભ્યાસ કરીશું. બીજું તો પરમાણુ અને પરમાણુના ઘટક કણો. અત્યારે જ મેં કીધું તમને કે પરમાણુની અંદર કોણ આવેલું હોય? પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. તો એ જ ઘટક કણોનું દળ સૂક્ષ્મ હોય છે. તો તેનું માપન માટે જે સાધન વપરાય છે તેને કહેવાય માસ સ્પેક્ટ્રોગ્રાફ. તેની અંદર શું કરવામાં આવે? તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની અંદર એ જે ઇલેક્ટ્રોન અને પ્રોટોન છે, ઇલેક્ટ્રોન અને પ્રોટોન પાસે શું રહેલા હોય? વીજભાર રહેલા હોય.
તો વિદ્યુત ક્ષેત્રની અંદર એના ઉપર બળ લાગે એટલે એ ગતિમાં આવે, અને ગતિમાન વિદ્યુત ભાર ઉપર ચુંબકીય ક્ષેત્ર પણ બળ લગાડે. તો વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની અંદર વિદ્યુત બળ અને ચુંબકીય બળ આ બંને બળ લાગશે. બરાબર. કોને ઉપર? તો કે આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ઉપર. તેના કારણે એની જે ગતિ છે એ વર્તુળાકાર થશે. એ વર્તુળાકાર ગતિની ત્રિજ્યા એ જે તે વસ્તુના દળના સમપ્રમાણમાં હોય છે. એટલે જેટલી વધારે ત્રિજ્યાથી તે વર્તુળાકાર ગતિ કરે એટલું એનું દળ વધારે, અને જેટલી ત્રિજ્યા એની વર્તુળાકાર ગતિની ઓછી એટલું દળ એનું ઓછું. એટલે માસ સ્પેક્ટ્રોગ્રાફની અંદર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર વડે એ જે ઘટક કણો છે પરમાણુના બીજભારિત કણો તેને ગતિ કરવામાં આવે, અને એનો ગતિમાર્ગ વર્તુળાકાર બને છે, અને એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા એ એના દળના સમપ્રમાણમાં હોય છે. બરાબર. એટલે દળ જેટલું વધારે એટલી ત્રિજ્યા મોટી થશે. એટલે કોની ત્રિજ્યા મોટી એના ઉપરથી એનું દળ કેટલું એ તમે માપી શકો. એનું માપન કેવી રીતે થાય એ અભ્યાસ નથી કરવાનો આપણે, ફક્ત આપણે સમજવાનું છે કે કયા સાધન વડે કઈ રીતે માપવામાં આવે છે. તો આપણે નામ યાદ રાખશું. માસ સ્પેક્ટ્રોગ્રાફ વડે એનું દળ માપવામાં આવે છે. કોનું? પરમાણુ અથવા તો પરમાણુના ઘટક કણો, એટલે કે પ્રોટોન, ઇલેક્ટ્રોન, આ બધાનો. બરાબર છે. હવે દળનો જે માપક્રમનો વિસ્તાર છે તમારા પુસ્તકની અંદર આપણી જે ચોપડી છે એની અંદર અલગ અલગ કોઠા આપ્યા છે, કોષ્ટક. તો 2.3ની અંદર લંબાઈનું માપન માટે આપ્યું છે, 2.4ની અંદર દળના માપક્રમનો વિસ્તાર આપ્યો છે. એટલે કોનું દળ આપણે માપવાના છે કેટલું છે. તો નાનામાં નાનું જે છે તે ઇલેક્ટ્રોનનું દળ તમને જોવા મળશે 10⁻³ kg, અને અવલોકીય વિશ્વનું જે દળ છે 10⁻55 kg આટલું જોવા મળશે. તો આ ખાલી જાણકારી પૂરતું છે કે આપણે દળ અહીંથી લઈને અહીં સુધીનું 10⁻³ થી લઈને 10⁻55 સુધીનું દળ આપણે માપીશું. બરાબર. આટલા કિલોગ્રામ દળનું આપણે માપન કરીશું ભૌતિક વિજ્ઞાનની અંદર. હવે સમયના માપનની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે સમયનું માપન કેવી રીતે કરીએ છીએ? ઘડિયાળ વડે. બરાબર. પરંતુ પ્રયોગશાળામાં અલગ અલગ પ્રકારની ઘડિયાળ વપરાય છે, જેને એટોમિક ક્લોક પણ કહેવાય, અથવા તો એને સીઝિયમ ઘડિયાળ પણ કહેવાય. સીઝિયમ ઘડિયાળ એટલા માટે નામ આપ્યું છે કે એની અંદર સીઝિયમ 133 જે પરમાણુ છે એની અંદર શું થશે? તો જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનના અલગ અલગ ઉર્જા સ્તરો આવે, એટલે કે ઇલેક્ટ્રોન અલગ અલગ ઉર્જા ધરાવતા હોય. તો આ ઓછી ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન એ તાપમાનના કારણે ઉર્જા મેળવીને વધારે ઉર્જા ધરાવતા સ્તરની અંદર જાય, પછી ત્યાં તે અસ્થાયી હોય. વધારે ઉર્જા ધરાવતા સ્તરમાં તે કેવું હોય? અસ્થાયી. આ બધું અભ્યાસ આપણે 12થની અંદર આવશે, પણ અત્યારે ફક્ત આ સંક્રાંતિ શબ્દ લખ્યો છે શું એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો અસ્થાયી અવસ્થામાં કોઈ પણ વસ્તુ અસ્થાયી અવસ્થામાં ન રહે, તે હંમેશા સ્થાયી થવાનો પ્રયત્ન કરે, તો તે ઓછી ઉર્જા ધરાવતા સ્તરમાં આવશે. તો વધુ ઉર્જા ધરાવતા સ્તરમાંથી તે ઓછી ઉર્જા ધરાવતા સ્તરમાં જ્યારે આવે છે ત્યારે ઉર્જા ગુમાવે છે, અને એ ગુમાવતી ઉર્જા તે વિકિરણ રૂપે ગુમાવશે. એટલે અહીંથી અમુક વિકિરણનું ઉત્સર્જન થશે. હવે આ જે વિકિરણ ઉત્સર્જિત થયા એ વિકિરણના આટલા પૂર્ણ દોલનો, કેટલો લાંબો આંકડો છે તમારે યાદ રાખવો પડશે. બરાબર. 91926317770 આટલા દોલનો માટેનો જે સમયગાળો છે તેને 1 સેકન્ડ તરીકે લેવામાં આવે છે. બરાબર. તો આ દોલનો બરાબર 1 સેકન્ડ, એના ઉપરથી આ સીઝિયમ ઘડિયાળ કામ કરે છે. કયા પરમાણુ માટે? સીઝિયમ 133 માટે. બરાબર. એની અંદર ઇલેક્ટ્રોન જે સંક્રાંતિ કરશે તેને અનુલક્ષીને જે વિકિરણ ઉત્સર્જિત થશે એ વિકિરણના આટલા પૂર્ણ દોલન માટેનો જે સમયગાળો છે તેને 1 સેકન્ડ તરીકે લેવામાં આવે છે. તે જ રીતે કાંડા ઘડિયાળમાં સંતુલનમાં એક ચક્ર મૂક્યું હોય, એ ચક્રના જે અમુક દોલનો છે તેને 1 સેકન્ડ તરીકે લેવામાં આવે. પછી ક્વાર્ટઝ ઘડિયાળ પણ મળે છે, જેની અંદર ક્વાર્ટઝ ક્રિસ્ટલના દોલનોને 1 સેકન્ડ તરીકે લેવામાં આવે છે. એટલે આ રીતે અલગ અલગ ઘડિયાળોની અંદર અલગ અલગ પ્રમાણને 1 સેકન્ડ તરીકે લેવામાં આવે છે. પણ 1 સેકન્ડ કોને લેવું? તો આટલો જે સમયગાળો હશે સીઝિયમ માટે, સીઝિયમ પરમાણુનો, એને જ 1 સેકન્ડ તરીકે લેવામાં આવે છે. બરાબર. અને આ જે સમયગાળો હશે કાંડા ઘડિયાળમાં કે ક્વાર્ટઝ ઘડિયાળમાં,
એ પણ આના જેટલો જ હશે તો જ એને 1 સેકન્ડ કહેવામાં આવે છે, બરાબર. સિઝિયમના પરમાણુના આટલા દોલનો જેટલો જ હશે, બરાબર. પરંતુ અલગ અલગ ઘડિયાળની અંદર રચના જે ખરી એ અલગ અલગ કરવામાં આવી હોય છે. હવે આપણે જે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કહીએ, ISI ટાઈમ, એને જાળવી રાખવા માટે નવી દિલ્હી ખાતે જે આપણી રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા છે એની અંદર સિઝિયમ ઘડિયાળ મૂકવામાં આવી છે. અને આવી 4 સિઝિયમ ઘડિયાળનો ઉપયોગ કરીને આ સમયગાળો જાળવવામાં આવે છે. અને એની અંદર 3 વર્ષમાં 1 માઇક્રોસેકન્ડ જેટલો ફેરફાર થાય છે. એટલે નહિવત જેવો ફેરફાર એની અંદર થાય છે. એટલે એટલી એક્યુરેટ છે એ ઘડિયાળો, બરાબર. હવે આપણે અત્યાર સુધી સરસ 3 રાશિઓ કેવી રીતે માપવી, કયા સાધનોનો ઉપયોગ કરવો, બરાબર, એનો અભ્યાસ કર્યો. ક્યાંથી ક્યાં કયા માપક્રમ સુધી આપણે માપન કરશું એનો આપણે અભ્યાસ કર્યો, બરાબર. તો હવે જ્યારે આપણે માપન કરીએ ત્યારે જે આપણું માપેલું મૂલ્ય હશે તે ખરા મૂલ્યની કેટલી નજીક છે, સાચા મૂલ્યની કેટલી નજીક છે, તેને કહેવાય એ માપનની ચોકસાઈ. કેટલી ચોકસાઈથી માપન કર્યું એ તમે કહી શકો. ધારો કે કોઈનું સાચું મૂલ્ય છે 1.2 સેન્ટીમીટર. 2 જણાએ પ્રયોગ કર્યો છે. એકનો જવાબ આવ્યો 1.3 સેન્ટીમીટર. આ સાચું છે, પણ પ્રયોગ કરીને એકનો જવાબ આવ્યો 1.3 અને બીજા વિદ્યાર્થીનો જવાબ આવ્યો 1.4. તો આમાં નજીક કોણ છે 1.2ની? 1.3 નજીક છે. એટલે આ બેમાંથી આનું માપ વધુ ચોક્કસ કહેવાય. એ ચોકસાઈ એટલે શું? તો કે તમારું માપેલું મૂલ્ય એ સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને શું કહેવાય? તમારી ચોકસાઈ, બરાબર. હવે આપણે અહીં જે પણ અભ્યાસ કરી રહ્યા છીએ, જે પણ વસ્તુ આની અંદર હું સમજાવું છું એ તમારે નોટબુકની અંદર નોટ કરતા રહેવાનું. આગળ પરીક્ષાની અંદર જ્યારે પણ સ્કૂલ ખુલશે, આપણે ટેસ્ટ લઈશું, એક્ઝામ લઈશું, એની અંદર તમને આ બધી વસ્તુઓ કામ લાગશે, બરાબર. એટલે આ બધું નોટ ડાઉન કરતા રહેવું નોટબુકની અંદર. તમારી નોટબુક ત્યારે તૈયાર હોવી જોઈએ જ્યારે આપણે સ્કૂલ ખોલીએ ત્યારે, અને ત્યારે હું ચેક કરીશ નોટબુક, બરાબર છે. શરૂઆતના જે આ ચેપ્ટર્સ છે એ તમને એવું લાગશે કે થોડા બોરિંગ છે, કારણ કે શું છે એની અંદર થિયરિટિકલ પોર્શન આવે છે. સમયનું માપન કયા સાધનથી કરવું, કેવી રીતે કરવું. ભૌતિક વિજ્ઞાનની અંદર આમ જોવા જઈએ ને તો થિયરી પોર્શન ઓછો હોય, બધું ગણતરી જ હોય મોટે ભાગે. એટલે ગણતરી કેવી રીતે કરવી એના માટેની થિયરી હોય. તો આગળ જઈને જે ચેપ્ટર્સ આવશે અથવા તો હવેથી જે આપણે પોર્શન ભણીશું એની અંદર મોટે ભાગે ગણતરીઓ હશે, એટલે આપણે મજા આવશે. અત્યાર સુધી તમને એવું લાગ્યું હશે કે સર શું કથા કરે છે, કંટાળો આવે છે, પણ હવે એવું થશે નહીં, બરાબર. એટલે હવે ધ્યાન આપજો થોડું. પણ આગળ જે કર્યું એ નકામું નથી, એ પણ પરીક્ષામાં જરૂરી છે, એટલે કરવું જ પડશે, બરાબર. તો જે માપન આપણે કર્યું છે તે માપન સાચા મૂલ્યની કેટલી નજીક છે તેને કહેવાય તેની ચોકસાઈ. બીજો એક શબ્દ આવે છે સચોટતા. આમ જોવા જઈએ તો ચોકસાઈ અને સચોટતા આ બંને શબ્દો તમને વ્યવહારમાં સરખા જેવા લાગે, પણ બેમાં ફરક છે. સચોટતા એટલે માપન તમારું કેટલી સીમા સુધી અથવા કેટલા વિભેદન સુધી કરવામાં આવ્યું તેને સચોટતા કહેવાય. ધારો કે કોઈ વિદ્યાર્થીએ માપન કર્યું, એનો જવાબ આવ્યો 1.23 અને બીજા વિદ્યાર્થીનો જવાબ આવ્યો 1.314. તો આમાં તમે જોશો 2, 3 પછીનો અંક નથી, એટલે કંઈ પણ હોઈ શકે, 0 થી 9 કંઈ પણ હોઈ શકે. એટલે આ એના માટે ચોક્કસ નથી, સચોટ નથી. આ માપ એને ખબર નથી. એણે જે સાધનથી માપન કર્યું છે ત્યાં આ મૂલ્ય બતાવી શકે નહીં, પણ બીજા વિદ્યાર્થીનો જવાબમાં તમે જુઓ આ ત્રીજો આંકડો પણ પ્રેઝન્ટ છે, એટલે એનું માપ વધુ સચોટ કહેવાય. 0.001 સુધીનું એણે માપન કર્યું, જ્યારે આ વિદ્યાર્થીએ 0.01 સુધીનું જ માપન કર્યું. 2 જ આંકડા સુધીનો ત્રીજો આંકડો માપ્યો નથી. એટલે એનો ત્રીજો આંકડો નક્કી નહોતો, પણ આનો ત્રીજો આંકડો પણ નક્કી છે. એટલે વધુ નાનું માપ બીજા વિદ્યાર્થીએ બતાવ્યું છે આ વિદ્યાર્થીએ. એટલે આ જે માપ છે તે વધુ સચોટ કહેવાય, બરાબર. એટલે સચોટતા એટલે કેટલું નાનું માપન તમે કર્યું એને કહેવાય સચોટતા. અને ચોકસાઈ એટલે સાચા મૂલ્યની કેટલું નજીક તમારું માપન છે એને શું કહેવાય? ચોકસાઈ, બરાબર છે.
ધારો કે એક ઉદાહરણ લઈએ આપણે, કોઈ વસ્તુનું માપ જે ખરું સાચું તે આવું છે 1.25. હવે એક વિદ્યાર્થીએ માપન કર્યું, એનો જવાબ આવ્યો 1.31. બીજા વિદ્યાર્થીએ માપન કર્યું, એનો જવાબ આવ્યો 1.426. તો તમે જોશો 1.25ની નજીક 1.31 છે. આ નજીક છે પહેલા વિદ્યાર્થીનું, એટલે એનું માપ વધુ ચોક્કસ કહેવાય, એના માપનમાં ચોકસાઈ વધારે કહેવાય. પરંતુ ત્રીજો આંકડો એમાં નક્કી નથી, પણ આની અંદર ત્રીજો આંકડો પણ એણે આપ્યો છે બીજા વિદ્યાર્થીએ, તો બીજા વિદ્યાર્થીનું જે માપ છે તે વધુ સચોટ કહેવાય. એટલે ચોક્કસ પહેલા નંબરનો કેમ, એ સાચા મૂલ્યની નજીક છે, અને સચોટ બીજું કેમ, એની અંદર ત્રીજો પોઈન્ટ પછી ત્રીજો આંકડો એટલે નાનું માપન એણે કર્યું છે, પહેલા વિદ્યાર્થી કરતાં નાનું માપ એણે માપ્યું છે, એટલે એ કેવું કહેવાય, વધુ સચોટ. બરાબર છે. તો આ ઉદાહરણ પરથી તમને સમજાયું હશે કે ચોકસાઈ એટલે શું ને સચોટતા એટલે શું. જેટલું નાનું માપન તમે કરો એટલું તમારું માપ સચોટ કહેવાય. સાચા મૂલ્યની જેટલું નજીક તમારો આન્સર હોય, તમારું માપન હોય, એટલું તમારું માપ વધુ ચોક્કસ કહેવાય. આગળ વધીએ તો ઘણી વખત માપન આપણે જે કરીએ એમાં અચોકસાઈ આવે. અચોકસાઈ એટલે સાચા મૂલ્ય અને આપણા મૂલ્ય વચ્ચે તફાવત હોય, એને શું કહેવાશે, માપનમાં રહેલી ત્રુટિ. એટલે માપનમાં રહેલા અચોકસાઈના માપને શું કહેવાય, ત્રુટિ કહે છે. તો હવે માપનમાં ત્રુટિ કેવી રીતે શોધવી એનો આપણે અભ્યાસ કરીશું. ચાલો તો આગળ વધીએ. ત્રુટિ જે ખરી એ બે પ્રકારની આવે છે, વ્યવસ્થિત ત્રુટિ અને આકસ્મિક ત્રુટિ. વ્યવસ્થિત એટલે શું, ધારો કે કોઈક વસ્તુનું સાચું મૂલ્ય 1.2 સેન્ટીમીટર છે, તમારું માપન 1.3, 1.4, 1.5, 1.3 આવી રીતે આવ્યું. 4 વખત તમે અવલોકન લીધા, તમારા અવલોકન આ પ્રમાણે આવ્યા. આ બધા મૂલ્યો 1.2 કરતાં વધારે છે એટલે એને ધન ત્રુટિ કહેવાય. કેવી ત્રુટિ કહેવાય, ધન ત્રુટિ. આ પહેલા વિદ્યાર્થીના અવલોકનો 4 વખતના. બીજા વિદ્યાર્થીના અવલોકનો લખવું, ધારો કે એના જવાબ આ રીતે આવ્યા 1.1, 1.0, 1.1, 1.0. તો આના બધા જે જવાબો છે તે 1.2 કરતાં ઓછા આવ્યા એટલે એને કહેવાય ઋણ ત્રુટિ. એટલે મૂલ્ય ઓછા આવવું એને કહેવાય ઋણ ત્રુટિ, મૂલ્ય વધારે આવવું એને કહેવાય ધન ત્રુટિ. તો પહેલા વિદ્યાર્થીના માપનમાં ફક્ત ધન ત્રુટિઓ જ છે, બધા માપનમાં ત્રુટિ જે ખરી તે ધન જ છે, અને બીજા વિદ્યાર્થીના માપનમાં બધી ત્રુટિ ઋણ છે. બરાબર, બધા મૂલ્ય ઓછા છે. તો માપનમાં બધા માપનમાં ક્યાં તો ધન ત્રુટિ હોય, ક્યાં તો ઋણ હોય, એક જ પ્રકારની હોય, ધન ઋણ બંને ન હોય, તેવા પ્રકારની ત્રુટિને કહેવાય વ્યવસ્થિત ત્રુટિ. કોઈ ત્રીજા વિદ્યાર્થીએ માપન કર્યું, ખરું મૂલ્ય 1.2 છે, એનો જવાબ આવ્યો 1.1, 1.3, 1.4, 1.0. તો આના માપનમાં જુઓ, આ મૂલ્ય ઓછું એટલે ઋણ ત્રુટિ કહેવાય, આ વધારે એટલે ધન ત્રુટિ, આ વધારે એટલે ધન ત્રુટિ. કોના કરતાં વધારે, સાચા મૂલ્ય કરતાં. ઉદાહરણ લઈને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ચોથું મૂલ્ય જે ખરું એ 1.2 કરતાં નાનો એટલે ઋણ ત્રુટિ. તો આમાં ધન ઋણ બંને પ્રકારની ત્રુટિ આવી, તો એને કહેવાય અવ્યવસ્થિત ત્રુટિ અથવા તો આકસ્મિક ત્રુટિ. બરાબર. વ્યવસ્થિત ત્રુટિ એટલે ક્યાં તો ધન જ હોય, ક્યાં તો ઋણ જ હોય, અને અવ્યવસ્થિત એટલે ધન અને ઋણ બંને ગમે તે હોઈ શકે. બરાબર. તો એક જ દિશામાં એટલે કે ધન અથવા ઋણ ત્રુટિ હોય એને કહેવાય વ્યવસ્થિત ત્રુટિ. હવે એ ત્રુટિઓ કેવી રીતે ઉદ્ભવે તેના અમુક ઉદ્ગમો સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. પહેલું છે સાધનની ત્રુટિ. એટલે ઘણી વખત જે સાધન આપણે લીધું હોય એમાં જ ક્ષતિ હોય, એટલે કે ભૂલ હોય, એની રચનામાં ભૂલ હોય, અથવા એના સ્કેલના માપનના કેલિબ્રેશનમાં ભૂલ થઈ હોય. બરાબર. અથવા તો સાધનની શૂન્ય ત્રુટિ. આ બધાને કારણે સાધનમાં જે ત્રુટિ ઉદ્ભવે છે તે હંમેશા વ્યવસ્થિત ત્રુટિ હોય. એટલે આનો મતલબ સમજીએ આપણે. ધારો કે કોઈ સાધન જે છે
ધારો કે ફૂટ પટ્ટી છે, તમારી માપ પટ્ટી, મીટર પટ્ટી, ખરેખર 0થી શરૂઆત થવી જોઈએ, પણ ધારો કે 0થી તૂટી ગઈ છે, અહીંથી અડધેથી શરૂઆત થાય છે, અહીંયા 1 છે ડાયરેક્ટ, તો જે માપન કરશો એમાં ભૂલ જ આવશે ને. બીજું જોઈએ તો ખામીયુક્ત કેલિબ્રેશન એટલે શું, તો કે આની અંદર આ ફૂટ મીટર પટ્ટી બનાવી, બરાબર, તો એનું જે અંકન છે એ કોઈ સ્ટાન્ડર્ડ માપ સાથે સરખાવીને કરવામાં આવે. અહીંયા 1 લખ્યું, 1 સેન્ટીમીટર છે, તો એમને એમ ન લખવામાં આવે, કોઈ સ્ટાન્ડર્ડ મૂલ્ય સાથે સરખાવીને લખવામાં આવે. તો એ અંકન કરવામાં જ ધારો કે ભૂલ કરી, 1 સેન્ટીમીટર અહીંયા છે પણ અહીંયા લખાઈ ગયું, થોડું અલગ થઈ ગયું, તો આ જે આ અંકનમાં જ ત્રુટિ છે, એના કારણે માપમાં પણ ત્રુટિ આવશે, તો તેને કહેવાય કેલિબ્રેશનના કારણે ત્રુટિ. ત્રીજી છે શૂન્ય ત્રુટિ. શૂન્ય ત્રુટિ એટલે તમે વર્નિયર કેલિપરનો અભ્યાસ કરશો. વર્નિયર કેલિપર આ પ્રકારનું સાધન આવે છે. એ એકચ્યુઅલ શું માપશે, તો કે આ બે વચ્ચેનો ગેપ માપશે. જ્યારે આપણે આને નજીક લાવી દઈએ, એટલે કે બેને ટચ કરાવી દઈએ, તો ખરેખર તમારું માપન 0 હોવું જોઈએ, પણ બેને ટચ કરાવી દીધું, આ પહેલું અને બીજા આ જે દાતાઓ છે ને ટચ કરાવી દઈએ, તો તમારું 0 મૂલ્ય આવવું જોઈએ, પણ 0 ન આવશે, ત્યારે પણ કંઈક મૂલ્ય બતાવશે, એટલે એને કહેવાય શૂન્ય ત્રુટિ. શૂન્ય ઉપર ગોઠવ્યું પણ શૂન્ય નથી, તેને કહેવાય શૂન્ય ત્રુટિ. તો આ બધી ત્રુટિઓ સાધનના કારણે જે ઉદ્ભવે છે, સાધનની ત્રુટિ, એ વ્યવસ્થિત ત્રુટિ હશે, બરાબર. એક ઉદાહરણ લઈએ સાધનની ત્રુટિનો, તો ધારો કે આ ઉકળતું પાણી છે, પાણી કેટલા તાપમાને ઉકળે, 100 ડિગ્રી, પણ એમાં થર્મોમીટર મૂકવું અને બતાવે 101, તો સમજવાનું એ સાધનમાં ત્રુટિ છે. સમજાયું? તો આ પ્રકારની જે ત્રુટિ છે સાધનના કારણે ઉદ્ભવે, સાધનની ત્રુટિ, તે વ્યવસ્થિત પ્રકારની ત્રુટિ હશે, એટલે ક્યાં તો ધન હશે, ક્યાં તો ઋણ જ હશે. બીજી ત્રુટિ જોઈએ, પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિમાં રહેલી અપૂર્ણતા. એટલે જે પ્રયોગ કરવા માટે હું ટેકનિક વાપરું છું, બરાબર, એ ટેકનિકના કારણે પણ જવાબ વેરી થાય. એક ઉદાહરણ લઈએ, થર્મોમીટર છે, તમને તાવ આવ્યો છે, ડૉક્ટર થર્મોમીટર મૂકવા કહેશે, તમે બે જગ્યાએ મૂકી શકો, બગલની અંદર મૂકી શકો અથવા જીભની નીચે મૂકી શકો. તો જીભની નીચે મૂકશો તો વધારે સારું માપ આવશે બગલની અંદર કરતાં. એટલે આ સાધન એક જ છે થર્મોમીટર, પણ પ્રયોગ બગલ આગળ કર્યો કે જીભ આગળ કર્યો, એટલે પ્રયોગની જે ટેકનિક છે એના કારણે એની અંદર શું આવી, ત્રુટિ આવી, એટલે માપ અલગ આવ્યા, બરાબર. તો એ જે ત્રુટિઓ છે ટેકનિકના કારણે ઉદ્ભવતી, એ વ્યવસ્થિત પ્રકારની જ હશે. ઘણી વખત એવું પણ થાય કે જ્યાં આગળ તમે પ્રયોગ કરો છો ત્યાંનું તાપમાન, દબાણ, આવું કંઈક બદલાઈ જાય, બરાબર. તો તેના કારણે પણ તમારા માપનમાં ત્રુટિ આવે. તો એ બધી જે ત્રુટિઓ છે પ્રયોગની ટેકનિક અથવા પદ્ધતિના કારણે ઉદ્ભવતી, એ હંમેશા વ્યવસ્થિત પ્રકારની જ હશે, બરાબર છે. વ્યવસ્થિત ત્રુટિના ઉદ્ગમમાં ત્રીજો એક ઉદ્ગમ જોઈએ, વ્યક્તિગત ત્રુટિ. તો અવલોકનકાર જે અવલોકન કરે છે એને આપણે શું કહેવાય, અવલોકનકાર. એટલે હું પ્રયોગ કરું, તમે પ્રયોગ કરો, તો બધાની અલગ અલગ આવડત હોય. સાધનને કેવી રીતે ગોઠવ્યા છે, માપ લેતી વખતે સાવચેતી રાખી છે કે નહીં, બેદરકારી લીધી હોય તો અવલોકનમાં શું આવે, ત્રુટિ આવે. તો વ્યક્તિગત એટલે વ્યક્તિના કારણે એની સાધન કરવાની યોગ્યતાના કારણે જે ત્રુટિ આવે, એ ત્રુટિ પણ વ્યવસ્થિત પ્રકારની જ હશે. ધારો કે પ્રયોગશાળાની અંદર તમે જશો, લેબની અંદર, તો તમે પ્રયોગ કરશો, તો ટીચર જે પ્રયોગ કરશે એની સામે તમે જે પ્રયોગ કરશો, બેના જવાબો થોડા અલગ હશે. ટીચરનો જવાબ વધુ એક્યુરેટ હશે, સારો હશે, વધુ સચોટ હશે, બરાબર. વધુ સચોટ નહીં પણ વધુ ચોક્કસ હશે. એમાં ત્રુટિ ઓછી હશે. કેમ? એમને પ્રેક્ટિસ છે કેવી રીતે સાધન મૂકવા, ગોઠવવા, કેવી રીતે જોવું, અવલોકન કરવું. તમે નવા છો એટલે તમને થોડી વાર લાગશે એટલી પ્રેક્ટિસ થતાં, તો તમારા માપમાં ટીચર કરતાં વધુ ત્રુટિ આવશે. પરંતુ વ્યક્તિગત ત્રુટિ જે બેદરકારીના લીધે કે આવડતના લીધે ઉદ્ભવે છે, એ કેવા પ્રકારની હશે, તો કે વ્યવસ્થિત પ્રકારની હશે.
બરાબર. તો આ બધા પ્રકાર થયા વ્યવસ્થિત ત્રુટિના. આ બધા ઉદ્ગમોને કારણે વ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવી શકે. બીજી ત્રુટિ જે ખરી એને કહેવાય અવ્યવસ્થિત ત્રુટિ. અવ્યવસ્થિત એટલે તમને મેં સમજાવ્યું કે જે ધન ઋણ બંને પ્રકારની હોઈ શકે, ગમે તે આવી શકે, અને મૂલ્ય નાનું મોટું કોઈ પણ હોઈ શકે. તો આ રીતે અનિયમિત રૂપે ઉદ્ભવતી ત્રુટિને શું કહેવાય? અવ્યવસ્થિત ત્રુટિ. હવે એ કેવી રીતે ઉદ્ભવે? તો ઘણી વખત પ્રયોગ જ્યાં આપણે કરી રહ્યા છીએ, ધારો કે કોઈ ઇલેક્ટ્રિક પ્રયોગ કરી રહ્યા છો, તો તમે પ્લગ વાપરશો જેની અંદર તમારે ઘરે લખ્યું હોય વોલ્ટેજ. તમે આગળ જઈને વોલ્ટેજ શું છે એ બધું ભણશો, પણ અત્યારે સમજવા પૂરતું સમજાવું છું કે વોલ્ટેજ સપ્લાય જ્યાંથી તમે સપ્લાય લીધો છે એના વોલ્ટેજમાં ઘણી વખત ફેરફાર થાય, તો એના કારણે તમારા જવાબમાં ત્રુટિ આવે. ઇલેક્ટ્રિકલ પ્રયોગ કરતા હોય તો બરાબર ને, વિદ્યુતને લઈને પ્રયોગ કરતા હોય ને વિદ્યુતનો વપરાશ તમે પ્લગમાંથી કરો તો પ્લગના વોલ્ટેજમાં ફેરફાર આવે તો તમારા આન્સરમાં પણ ફેરફાર આવે. પછી ઘણી વખત જ્યાં પ્રયોગ કરો છો ત્યાંનું તાપમાન બદલાઈ જાય. એટલે આ બધા અસર કરતા પરિબળો જો બદલાય તો અચાનક ગમે તે ત્રુટિ આવી શકે. બરાબર. એટલે આવી બધી ત્રુટિઓ જે ખરી તે અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય, જે ધન પણ આવી શકે અને ઋણ પણ, ગમે તે બંને હોઈ શકે. બરાબર છે. બીજી એક ત્રુટિનો ખાસ પ્રકાર છે લઘુત્તમ માપ ત્રુટિ. એ શું છે તે સમજીએ. ધારો કે ફૂટપટ્ટી છે, એનું અંકન આ રીતે હશે 0, બરાબર. આ છે 0.1, આ છે 0.2, આ છે 0.3, બરાબર. આ 0.1, આ 0.2, આ 0.3 સેન્ટીમીટર. કોઈ વસ્તુ આટલી લાંબી છે, થોડું ડ્રોઈંગમાં સમજજો, આટલી લાંબી છે. તો કેવું છે? 0.2 પર નથી ને 0.3 પર નથી, તો તમે કેવું લખશો? 0.2 લખશો ને, બરાબર ને. તો 0.2 લખશો તો શું થશે? તો જે વધારાનું માપ હતું, વધારાનું મૂલ્ય હતું, એ મૂલ્ય તમારી ત્રુટિમાં જતું રહેશે. ફરીથી ઉદાહરણ ડ્રો કરું. આટલી વસ્તુનું માપ છે, આ 0.1 છે ને આ 0.2 છે. તમે જવાબ લખશો આની લંબાઈ 0.2 સેન્ટીમીટર. તો 0.2 પછી જે પણ કંઈક છે આટલો પોર્શન એ ત્રુટિમાં ગયો. તો જ્યાં સુધી 0.3 પર ન પહોંચે ત્યાં સુધીનો માપ તમે 0.3 ન લખશો એટલે એ ત્રુટિમાં જ આવશે. એટલે વધારેમાં વધારે ત્રુટિ આટલી ઉદ્ભવી શકે. આ માપ કેટલું હોય? 0.1 સેન્ટીમીટર. અને 0.1 સેન્ટીમીટર મીટર પટ્ટી માટે શું કહેવાય? લઘુત્તમ માપ. તો એનો મતલબ એવો થયો કે સાધનની અંદર જે લઘુત્તમ માપ છે એટલી મહત્તમ ત્રુટિ ઉદ્ભવી શકે. તો ઘણી વખત ત્રુટિ ન આપી હોય અને સાધન જે લઘુત્તમ મૂલ્યનું માપ કરી શકે તે આપ્યું હોય તો તેને કહેવાય લઘુત્તમ માપ ત્રુટિ. બરાબર. એટલે અલગ અલગ સાધન માટે લઘુત્તમ માપ આપણે જોયું હતું. મીટર પટ્ટી માટે, વર્નિયર કેલિપર માટે, સ્ક્રૂ ગેજ માટે, સ્પેરોમીટર માટે. તો એ બધાનું જે લઘુત્તમ માપ છે એ લઘુત્તમ માપના કારણે જે ત્રુટિ આવશે એને કહેવાય લઘુત્તમ માપ ત્રુટિ. બરાબર છે. અને વિભેદન સાથે સંકળાયેલી ત્રુટિનું શું કહેવાય? લઘુત્તમ માપ ત્રુટિ. તો જ્યારે પણ સાધનનું નામ આપ્યું હોય અને કીધું ન હોય કે આના આટલી ત્રુટિ આ માપનમાં છે, ધારો કે હું કહું કોઈ વસ્તુની લંબાઈ હું મીટર પટ્ટી વડે માપું છું, તો તમારે એની અંદર આવતી ત્રુટિ કેટલી રહેવાની? મીટર પટ્ટીનું લઘુત્તમ માપ કેટલું? 0.1 સેન્ટીમીટર. બરાબર. અથવા તો તમે 10⁻³ મીટર આવું લખો છો, આપણે યાદ રાખ્યું જ છે. તો આ એનામાં ઉદ્ભવતી મહત્તમ ત્રુટિ તરીકે તમે લઈ શકો. એટલે આને કહેવાય લઘુત્તમ માપ ત્રુટિ. લઘુત્તમ માપના કારણે જે ત્રુટિ માપનની અંદર આવી શકે સાધનના લઘુત્તમ માપના કારણે, એટલે કે સાધનના વિભેદન સાથે સંકળાયેલી જે ત્રુટિ હશે એને કહેવાય લઘુત્તમ માપ ત્રુટિ. તો જ્યારે દાખલા ગણશું આપણે ત્યારે કોઈ વખત સાધનનું નામ જ આપ્યું હશે, આપણને ત્રુટિ કીધી નહીં હશે, તો એનું જે લઘુત્તમ માપ છે એને જ આપણે એ પ્રયોગમાં ઉદ્ભવતી ત્રુટિ તરીકે લઈશું. બરાબર છે.
તો આટલી વસ્તુ તમારે તમારી નોટબુકની અંદર નોંધી લેવી. કોઈ પ્રશ્ન હોય તો તમે ગ્રુપની અંદર પૂછી શકો. નેક્સ્ટ ટાઈમથી આપણને ભણવાની મજા આવશે. આપણે ગણતરીઓ શરૂ થશે. અત્યાર સુધીનું થોડુંક કથા જેવું લાગ્યું હશે, તમને કંટાળો આવ્યો હશે, પણ એ પણ સમજવું જરૂરી હતું. બરાબર છે? તો નેક્સ્ટ ટાઈમ આપણે ગણતરીથી શરૂઆત કરીશું. ત્રુટિ કેવી રીતે માપવી, કેવી રીતે ગણવી. બરાબર? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, મળીએ આવતા પીરિયડની અંદર.